આજે આપણે વાત કરવાના છીએ આયુર્વેદની એક એવી ઔષધિ, એક એવી વનસ્પતિની જેને તમે બધા જ જાણો છો અને તમે બધા જ કદાચ એનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરતા જ હશો, પણ સ્ત્રીઓને એ વાતની ખબર નહીં હોય કે સ્ત્રીઓની કેટલી સમસ્યાઓ, કેટલી તકલીફોને દૂર કરવા માટે આયુર્વેદમાં આ બે જે ઔષધિ બતાવેલી છે એ કેટલી મહત્ત્વની અને કેટલી ઉપયોગી થઈ શકે છે. ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જેને માસિક આવતું ના હોય અથવા તો માસિક એ લોકોને રેગ્યુલર સમયથી જ ચાલુ થઈ ગયું હોય, પરંતુ છતાં પણ એ લોકોને બાળકો થતા નથી અથવા તો બાળકો થવામાં વિલંબ થતો હોય છે, અથવા કદાચ એ સ્ત્રીઓને બાળક આવી બી જાય તો પણ એ જે બાળક હોય છે કાં તો 7મા મહિને 8મા મહિને આવી જાય છે, અથવા તો જ્યારે પણ એ બાળકનો જન્મ થાય ત્યારથી જ એ બાળકનું વજન ઓછું હોય, કોઈ માનસિક રીતે વિકૃત પણ હોય, એવું પણ થતું જોવા મળે છે. તો આવી સ્ત્રીઓ માટે આજે આપણી જે બે વનસ્પતિની હું વાત કરવાની છું એ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અને સૌથી મહત્ત્વનું, જે સ્ત્રીઓને સંભોગ દરમિયાન, સમાગમ દરમિયાન કોઈ પણ પ્રકારની ઉત્સાહ થતો ના હોય અથવા તો સ્પર્શ કરવાથી, ટચ કરવાથી પણ એમને કોઈ પણ પ્રકારની ઉત્તેજના ના થતી હોય, અને એ સ્ત્રીઓ કે જેની જે યોની છે, જે વજાઇનલ ભાગ છે, હંમેશા શુષ્ક એટલે કે સૂકો રહેતો હોય, એ સ્ત્રીઓ માટે આ જે હું વનસ્પતિ બતાવી રહી છું, આ જે ઔષધિ બતાવી રહી છું, એ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે હું તમને જે શતાવરીની વાત કરવાની છું એ માત્ર ફિમેલ ટોનિક જ નહીં, પરંતુ મેલ એટલે પુરુષોમાં પણ ટેસ્ટોસ્ટેરોન લેવલનું પ્રોડક્શન વધારવામાં અને જે સ્પર્મ હોય છે એના પ્રોડક્શન વધારવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. શતાવરી એ સ્ત્રીઓની રિપ્રોડક્ટિવ હેલ્થને મજબૂત કરે છે. એક પ્રકારના જે એમાં ટોનિક રહેલું છે તે જે આપણું હોર્મોનલ બેલેન્સ હોય એને કંટ્રોલ કરે છે, એને મજબૂત બનાવે છે. પ્લસ PMS અથવા તો મેનોપોઝલ જેને સિમ્ટમ્સ હોય કે PCOSની પણ તકલીફ હોય એને પણ એ દૂર કરે છે. શતાવરીમાં એક એવા ગુણ રહેલા છે જે સ્ત્રીઓને માનસિક ટેન્શન એટલે કે સ્ટ્રેસ હોય એને પણ સુધિંગ એટલે કે કામિંગ ઇફેક્ટ આપે છે, જેથી કરીને શતાવરીને ઘણી જ ઉપયોગી સ્ત્રીઓ માટે તો કહેવામાં આવી જ છે, પરંતુ સાથે સાથે પુરુષોની જે સેક્સ્યુઅલ હેલ્થ છે એને પણ ઘણી જ હદ સુધી એ મદદ કરે છે. આ જે કલ્પ છે એટલે કે આજે બે પાવડર બતાવી રહી છું એને પહેલાં તમારે ચેક કરી લેવાનું છે કે તમને એ પાવડરની કોઈ પણ પ્રકારની એલર્જી ના હોય. તો શતાવરી, તમે બધા જ શતાવરી વિશે સાંભળ્યું જ હશે. શતાવરી ખૂબ જ વૃશ્ય એટલે કે આપણા શરીરને ખૂબ જ ઉપયોગી, દૂધ ઉત્પન્ન કરવામાં, સ્ત્રીઓની હેલ્થ વધારવામાં અને આપણા જે શરીરની જે તાકાત, જે શક્તિ છે એ વધારવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અને બીજું છે સુવા એટલે કે શતપુષ્પા, જેને આયુર્વેદમાં કહે છે, એટલે કે આપણા સુવા દાણા. બંને પાવડરને તમારે સમાન ભાગમાં, દાખલા તરીકે તમે 2 ચમચી શતાવરી પાવડર લો તો તમારે 2 ચમચી સુવાદાણાનો પાવડર લઈ લેવાનો છે, અને બંનેને સમાન ભાગમાં મિક્સ કરીને રોજ સવારે ભૂખ્યા પેટે અડધી ચમચી જેટલું આપણું જે ગાયનું ઘી આવે છે એની સાથે સવારે તમારે એને ચાટી જવાનું છે. આવી રીતે 30 દિવસ સુધી કન્ટિન્યુઅસ તમારે આ જે શતાવરી અને શતપુષ્પાનો જે પાવડર છે એને ગાયના ઘી સાથે તમારે નરણા કોઠે એને ચમચીમાં ચાટી જવાનો છે, જેથી કરીને તમે જોશો કે ધીરે ધીરે તમને જે થાકાન લાગતો હતો, તમને જે વીકનેસ લાગતી હતી, તમારી માસિકની જે તકલીફ હતી અને તમને જે બાળક રહેવામાં જે તકલીફ થઈ રહી હતી એને ઘણી હદ સુધી તમે એમાં સુધારો કરી શક્યા છો. એવું જાતે જ તમે જ્યારે આ પાવડર લેવાનું ચાલુ કરશો તો તમે એનો ફાયદો સમજી શકશો.